ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે દાખલા નંબર 3.4 ઉપર જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયની શરૂઆત અહીંયા આગળ થઈ રહી છે. સ્વાધ્યાયના દાખલાઓની અંદર થિયરિકલ પ્રશ્નો છે આપણે સ્કીપ કરીએ છીએ, કેમ કે થિયરી ચલાવતી વખતે આપણે સમજાયેલા છે. એના માટે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી લેજો કમેન્ટમાં, આપણે એનો વિડીયો પણ બનાવીશું. બાકી જે દાખલા સ્વરૂપે આપેલા છે એ દાખલા પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયમાં આપણો પહેલો દાખલો એટલે કે 3.4, એનો મતલબ થાય સ્વાધ્યાયનો 2.4 શાયર. ઓકે, જૂની પીડીએફમાંથી લીધું છે મેં એટલે. તો 2.4ની અંદર આવું કીધું છે કે જે ગેલ્વેનિક કોષોમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય. ગેલ્વેનિક કોષની વાત છે પહેલાં તો. એમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ શોધવાનો છે, અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક એટલે ડેલ્ટા જી પણ શોધવાનો છે, સંતુલન અચળાંક પણ શોધવાનો છે. આ વેલ્યુઝ તમને આપેલી હશે એક્ઝામની અંદર, બરાબર. ના આપી હોય તો ધીમે ધીમે જેમ તમે અભ્યાસ કરશો એમ ઓલરેડી બેટા જે જરૂરિયાતવાળી છે એક્ઝામ્પલની જેટલી પ્રેક્ટિસ થશે એટલે મનમાં વસી જ જશે તમારે, બરાબર. એટલે ટેન્શન ના લેવું. ના આપ્યો તો યાદ રાખી લેવાની. યાદ રાખવા માટે શ્રેણી સરસ મજાની સમજેલા હોવા જોઈએ. એનો અલગથી આપણે વિડીયો બનાવીશું, મોઢે યાદ રહી જશે, ટર્ન બાય ટર્ન. તો ધ્યાન આપજો. આના માટે સૌ પહેલાં શોધવાનો છે E0 સેલ. તો આપણે શોધીએ છીએ આગળ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો E0 કેથોડ કોણ થશે આની અંદર? તો પહેલાં આની રિએક્શન ખબર હોવી જોઈએ. અહીંયા આગળ લખી દઉં છું 2Cr. એમાં શું બને છે? 2Cr + 3. એટલે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 3 દુ 6 ઇલેક્ટ્રોન ગુમાયા. સામે 6 ઇલેક્ટ્રોન મેળવવા વાળો હોવો જોઈએ. ઓકે, તો 3CD, એક જ મિનિટ, 3CD + 2 એ 3 દુ 6 જોઈએ ને, એના 6 ઇલેક્ટ્રોન મેળવી લેશે. એને શું બની હશે? 3CD બની જશે. આ રિએક્શન છે તમારી. એ 6નો વિનિમય થાય છે, આ તમને ખબર હોવી જુઓ. તો આ એનોડ છે તમારો ઓક્સિડેશનવાળો, અને કેથોડ છે રિડક્શનવાળો. તો કેથોડ ઉપર કોણ છે? CD. તો CDનો વેલ્યુ કેટલો છે? -0.40 માઇનસ એનોડનો CR ઉપર છે. તો CRનો કેટલો છે? યાદ રાખો, માઇનસ પછીની વેલ્યુ જે આવે છે એ આવી રીતે કૌંસમાં મૂકવાનો આગ્રહ રાખજો, બાકી ભૂલ પડશે. તો -0.40 આનો -0.40 CDનો. ઓકે, કેથોડ માઇનસ એનોડ CRનો -0.74. માઇનસ પ્લસ થશે 0.74. આ મોટી વેલ્યુ એટલે જવાબ પ્લસમાં આવશે. ઓકે, કેલ્ક્યુલેટર નહીં આપણી જોડે, મોબાઈલથી આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું. 0.74 માઇનસ 0.40, 0.34 આવશે જવાબ તમારો E0 સેલ. ઓકે, આ E0 સેલ તમારો જે મળ્યો, આ E0 સેલ તમારો જે મળ્યો એના આધારે તમે શું શોધી શકો હવે? ડેલ્ટા જી. તો સૂત્ર શું એના માટે? આ લખવું પડે તો આ લખો તો સારું છે. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. ઓકે, કિંમત મૂકીએ આપણે. -N એટલે 6, ખ્યાલ છે ને અત્યારે હાલ જ શોધ્યા આપણે આની મદદથી. -6 ગુણ્યા F એટલે 96,500, 487 વાળું લઈ શકો. 96,487 ગુણ્યા E0 સેલ તમે શોધ્યો 0.34. બસ ગુણાકાર છે બેટા ચેપ્ટરમાં, બીજું કંઈ નહીં. 6 ગુણ્યા 96,500 ગુણ્યા 0.34, 196 860 ગુણાકાર બરાબર છે ને? જોઉં છું જૂલ પ્રતિ મોલ. કિલો જૂલમાં જોતો નહીં જવાબ, પણ આપણે જોતો હોય તો 196, 3 પોઈન્ટ કપાઈ જશે, ભાગ્યા 1000 થાય ને. કિલો જૂલ પ્રતિ મોલ. ધીસ ઇઝ યોર આન્સર. આના ઉપર ફોકસ કરવાનું. આપણે બધું જૂલમાં જ જોઈએ છીએ આગળ. ચલો નેક્સ્ટ. હવે શું શોધવાનું? કેસી શોધવાનું. ડેલ્ટા G0 પછી શું મળે? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ, પેન અલગ લઈએ એટલે સારી રીતે સમજી શકો તમે.
ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. ડેલ્ટા G0 તમારા જોડે છે બરાબર. શોધવાનો શું KC એટલે log KC ને કરતા બનાવી દઈએ આપણે. એન્ટી લોગ શોધવો પડશે. તો આખું પદ ક્યાં જશે? નીચે જશે, કેમ કે અહીંયા આગળ ગુણાકાર છે એટલે એવું ના કહેતા માઇનસ તો પ્લસમાં જાય. આની સાથે ગુણાકારમાં છે બરાબર. કો તો બંને બાજુ માઇનસ વડે ગુણો તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે આ ગુણાકારમાં છે, log KC એમને એમ રાખે તો આ પદ આખું ગુણાકારવાળું ક્યાં જાય? પેલી બાજુ ભાગાકારમાં. તો ડેલ્ટા G0 ભાગ્યા શું થશે? માઇનસ એમને એમ 2.303 RT. કિંમત મૂકી દઈએ. ડેલ્ટા G માઇનસ એટલે પ્લસ થઈ ગયું અહીંયા આગળ 196.8 સોરી પોઈન્ટવાળું ક્યાં લખ્યું મેં? ડેલ્ટા Gની વેલ્યુ કેટલી જુઓ. આ ભૂલ ના થાય એટલે શોધવાની જ નહીં, આ તો તમારી માહિતી માટે, બાકી યાદ રાખવાનું. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 196.8. કેમ આવું થાય છે યાર? કેમ આવું થાય બેટા? કેમ કે વિડીયો અત્યારે હાલ સતત કન્ટિન્યુ ઉતારી રહ્યો છું લોંગ ટાઈમથી. અત્યારે હાલ એ 11:30 થવાયા છે. બહુ વધારે મોડું નહીં થયું પણ બહુ લોંગ ટાઈમથી ચાલુ છે એટલે લિટલ બિઝી. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 196.860 ડિવાઇડેડ બાય 2.303 ઇન્ટુ R એટલે 8.314 મોઢે હોવું જોઈએ. ટેમ્પરેચર કેટલું આપ્યું છે? નથી આપ્યું તો સમજી લેવાનું 298 કેલ્વિન. E0 સેલ આગળ આવ્યો છે એટલા માટે પ્રમાણિત છે બધું. તો 196.860 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. તમારો જવાબ આવે છે log KC 34.5014. દેખાય છે? ઓકે, કેલ્ક્યુલેટરનો યુઝ કરવો તો log KC છે, પણ આપણે KC શોધવાનો તો પેલી બાજુ શું થાય? એન્ટી લોગ થાય. એન્ટી લોગ ઓફ 34.5014. હવે એન્ટી લોગ જોવાનો વારો આવ્યો. પોઈન્ટ પહેલાં બેટા ધ્યાન આપજો. બેટા જી ધ્યાન અહીંયા. પોઈન્ટ પહેલાં 34 ધન છે, સીધા ઘાતમાં જાય 34. વધ્યું શું? તો એન્ટી લોગ ઓફ 0.5014 બરાબર. તો 0.50 જોવાનો 1નો અને 4નો ડિફરન્સ. 0.50 1 અને 4 યાદ રાખજો. 0.50 1 અને 4 એન્ટી લોગ. 0.50 1 અને 4. 0.50 એ 1 અને 4નો ડિફરન્સ 3 એટલે આવે છે 3170 અને ડિફરન્સ આવે છે 2 એટલે 3172 થાય. 3172 દાખલો ક્યાં? તો 3172 યાદ રાખજો લે. 3172 ચલો આવી જા પાછા. 3172 ગુણ્યા 10⁻34 જે આવ્યો એના પહેલા આંકડા ભાઈ પોઈન્ટ આવો. ધીસ ઇઝ યોર K. ઓકે, KC અથવા K તમે જે કહેતા હોય. KC શોધવાનો જ કીધો છે, ટેન્શન ના લે. સંતુલન અચળાંક છે એટલે KC આવશે સાંદ્રતાના આધારે. તો આ તો તમારો દાખલા નંબર 2.4 સ્વાધ્યાયનો પહેલો દાખલો પત્યો નહીં બેટા. હજુ તો પહેલો પ્રશ્ન જ પત્યો છે. હવે આવશે Fe+2 માટે સેમ એઝ આ જ કન્ડિશન શોધવાની છે. કરી શકશો? કરજો. ચલો હેડો, એટલું રાખો હોમવર્કમાં. ધીસ ઇઝ યોર હોમવર્ક. જાતે કરજો, કંઈ મોટી વાત નહીં. Fe+2 Fe+3 એટલે એક ઇલેક્ટ્રોનની જે અહીંયા લેવડ દેવડ છે. જો +2 શું થયો? +3. એક જ ગુમાવ્યો છે બેટા. એક ઇલેક્ટ્રોનની આપ લેશે. Ag+ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. શું બની જશે? Ag. એટલે આમાં n બરાબર 1 આવશે. બાકી આ બધું જેમ ગણતા હતા એમ જશે તે. ઓકે, ગણી લેજો. ના ખ્યાલ આવો તો કહેજો. દાખલા નંબર 2.5 સ્વાધ્યાયનો 2.5. ઓકે, નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નરસ સમીકરણ અને EMF ગણો. તો EMF નો મતલબ શું થશે? E સેલ શોધવાનો કીધો છે તમને. શું શોધવાનું છે? E સેલ બરાબર શોધો. હવે E સેલ શોધવા માટે
આ 4 માટે એક દાખલો, આ બીજો, આ ત્રીજોના 4 દાખલા છે. હું તમને એક ગણાવું છું, બાકીના સેમ એસ છે, એનામાં હિન્ટ આપી દઈશ તમને, એના આધારે તમારે ગણવાના રહેશે. બરાબર. તો પહેલાં માટે આપણે જોઈએ તો ઇક્વેશન લખીએ પહેલાં અલગથી, પછી આપણે એના માટે નાના સમીકરણ બનાવીએ. તો ઇક્વેશન માટે પહેલાં માટે ઓક્સિડેશન રિડક્શન બંને લખી દઈએ. તો ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થશે? શેમાં થશે? એનોડ ઉપર થશે. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ +2 બને તો Mg gives Mg+2, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. દરેકને ખબર છે, મેં ટ્રીક આપેલી છે પહેલાં. કઈ ટ્રીક આપી છે? કેરી અને મેરી. આખી ડેફિનેશન કોની છે? રિડક્શનની છે. કોની છે? રિડક્શનની. કેરીનો મતલબ થાય કેથોડ ઉપર રિડક્શન થાય. શું થાય? કેથોડ ઉપર રિડક્શન થાય ને. મેરીનો મતલબ થાય ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થાય. ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. હવે આના ઉપરથી તમે વિરુદ્ધમાં સમજી શકો. કેરી એટલે કેથોડ ઉપર રિડક્શન થાય તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો જો એનોડ ઉપર શું થયું? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેરી મતલબ મેળવે તો રિડક્શન. તો જો આને તો કરે, ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો શું થઈ જાય? ઓક્સિડેશન થઈ જાય. એટલે યાદ રાખવાનું નહીં, સમજવાનું છે. તો કેથોડ ઉપર શું થશે? રિડક્શન થશે. તો રિડક્શન પ્રક્રિયા કઈ થઈ રહી છે? પહેલામાં Cu+2 માંથી Cu. તો Cu+2 છે એ આ 2 ઇલેક્ટ્રોન જે છે પેલાના એ મેળવી લેશે અને શું બની જશે? Cu સોલિડ. બરાબર. હવે આની ટોટલ રિએક્શન જે કહીએ ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ લખીએ તો ડાબી બાજુવાળા ડાબી બાજુ અને જમણી બાજુવાળા જમણી બાજુ ઇલેક્ટ્રોન ફિટસ. તો લખીએ આના માટે Mg સોલિડ પ્લસ Cu+2 એક્વાયસ પ્લસ નહીં gives Mg+2 એક્વાયસ એટલે આયનીય દ્રાવણ સ્વરૂપે Cu સોલિડ. આ પ્રક્રિયાના આધારે તમારે શું સમજવાનું? નન સમીકરણ સમજવાનું. તો નન સમીકરણ આના માટે લખીએ તો E સેલ બરાબર E0 સેલ -0.059/n લોગ નિપજ ભાગ્યા પ્રક્રિયા. નિપજમાં આયનો કોણ છે? Mg+2 ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોમાં કોણ છે? Cu+2 ની સાંદ્રતા. તો આ તમારો પહેલો જવાબ. નન સમીકરણ લખો તો લખી દીધું આપણે. હવે દાખલા માટે EMF શોધવાની વાત છે, એટલે E સેલ શોધવાની વાત કરેલ છે. તો આપણે E સેલ શોધીએ છીએ. E સેલ બરાબર E0 સેલ જોશે ને આપણે પહેલાં. ઓકે, ચલો E0 સેલ પહેલાં શોધવું પડશે, કેમ કે E0 સેલ તો આપ્યો નહીં. E0 સેલ આપ્યો છે બેટા? નહીં આપ્યો. E0 સેલ કોના મદદથી શોધશું? તો અહીંયા આગળ આ રીતે આપણે એક્સ્ટ્રા શોધી દઈએ. E0 સેલ બરાબર E0 કેથોડ -E0 એનોડ. કેથોડ કોણ છે અહીંયા આગળ? કેથોડ ઉપર કોણ છે? કોપર છે. કોપરનો મોઢે આપણને કેટલો? 0.34 માઇનસ એનોડનો આપેલો છે. જુઓ, ના આપેલો તો યાદ રાખવાનો. Mg+2 Mg કેટલો? -2.37 આપેલો હશે, ટેન્શન ના લેશો. 0.34 માઇનસ પ્લસ 2.37. ખબર પડી? કેથોડ ઉપર રિડક્શન થાય એટલે કેથોડ માટે કયો? કોપરનો જુઓ પોટેન્શિયલ. E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ પણ કેવો? પ્રમાણિત E0 સેલ. અને એ રીતે એનોડ ઉપર કોણ છે? મેગ્નેશિયમ છે. તો મેગ્નેશિયમ માટે કયો છે? -2.37. માઇનસ પ્લસ થઈ જાય. ઇક્વેશન સોલ્વ કરીએ તો 0.34 વત્તા 2.37 2.71 આ તમારો મળશે E0 સેલ. ઓકે, તો E0 સેલ આપણને મળી ગયો છે. કિંમત મૂકી દઈએ 2.71 -0.059. ઇલેક્ટ્રોન કેટલા બેટા? n એટલે 2 ઇલેક્ટ્રોનનો હેરફેર થઈ રહ્યું છે અહીંયા આગળ. n બરાબર 2 આવશે. લોગ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની Mg+2ની આપી કેટલી આપી? આવી રહી જુઓ Mg+2ની 0.001 ભાગ્યા Cu+2ની કેટલી આપી? 0.0001. 0.0001 લોગનો ખેલ આવ્યો બેટા અહીંયા આગળ. મિકેનિઝમ સોલ્વ કરીએ આપણે. 0.001 ડિવાઇડેડ બાય 0.0001 10 આવે છે. log 10 એટલે તો 1 જ થાય બેટા, દરેકને ખબર છે. તો બસ આ જ મિકેનિઝમ બાકી રહ્યું. માઇનસ આનો ભાગ્યા કરી નાખીએ 0.059/2 0.0295 કિંમત માઇનસ કરી દઈએ આની અંદર 2.7
જવાબ આવશે 2.68 વોલ્ટ. દેટ્સ ઓલ. તમારો આન્સર ઈ સેલ બરાબર 2.68 વોલ્ટ. ઓકે, આ પ્રમાણે દાખલો રહેશે. આ જેમ એક દાખલો ગણ્યો મેં, સેમ રીતે ઓક્સિડેશન રિડક્શનના રેડોક્સ પ્રક્રિયા દરેકમાં લખવાનો આગ્રહ રાખવો બેટા, પરીક્ષક માગક ના માગક. આ લખ્યું છે તો 100% તમારી ઇમ્પ્રેશન સાચી પડશે. કદાચ ના કરે ના એને જવાબ તમારો કંઈ આગો પાછો રહ્યો, ખોટો પડે તો આના પણ માર્ક મળવા લાયક તમને રહેશે. એટલે લખવાનો આગ્રહ રાખશો તો માઇન્ડ પણ ક્લિયર થશે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા આ રીતે તમે 3 સોલ્વ કરજો. કોઈ ડાઉટ જણાય તો કહેજો. ખ્યાલ છે ત્યાં સુધી આનો માઇનસ મળશે. માઇનસ હોય નહીં કદી ઈ સેલ, એટલા માટે કહી શકાય કે આવો સેલ હોય નહીં. એટલે આ ગેલ્વેનિક કોષ જે છેલ્લો આપ્યો છે એ કેવો છે? તદ્દન ખોટો છે. રોંગ સાઈડ કરી નાખો તો સાચો જવાબ આવશે. ટ્રાય કરી લેજો ગણવો હોય તો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલામાં જોઈએ. તો દાખલા નંબર 3.6 મતલબ કે 2.6 બરાબર. બટન સેલ. બટન સેલ એટલે તમને દરેકને ખબર છે મર્ક્યુરી સેલ. મોટાભાગે આની જે રિએક્શન છે રેડોક્સ રિએક્શન, એની અંદર આયનો જોવા મળતા નહીં. એ આયનો નહીં જોવા મળતા એના કારણે આની ખાસિયત શું? અચળ પ્રવાહ આપો. કેવો આપો? અચળ પ્રવાહ. મતલબ શું? બહુ માહિતી અગત્યની છે. અચળ પ્રવાહનો મતલબ થાય જ્યારે તમે બજારમાંથી આવો સેલ લાવો છો બેટા, જ્યારે તમારી ઘડિયાળની અંદર તમે દિવાલ ઘડિયાળ કોણ તમારી દિવાલ ઘડિયાળમાં આવો પાવર જે તમે ભરાવો છો એ આ પાવર છે 1.5 વોલ્ટેજ આપો. કેટલો આપો? 1.5 વોલ્ટેજ. પણ બજારમાંથી લાવો એટલે જ્યારે નવો હોય ત્યારે જ 1.5 આપો. જેમ જેમ વપરાશ થતો જાય એમાં 1.5 1.2 1.1 0. સમથિંગ એવી રીતે ઘટતો જશે. એટલે જોજો એ ઘડિયાળ ધીમે ધીમે બંધ નહીં પડે, એકદમ ધીમી પડશે, ટાઈમ ખોટો બતાવશે, વોલ્ટેજ ડાઉન થવા માંડે એના જ્યારે વપરાશ પૂરો થવા આવો એ વખતે. એટલે કોન્સ્ટન્ટ પ્રવાહ ના આપવા. કોની વાત છે? આ લેક લાન્સે કોષ કહેવાય. લેક લાન્સે કોષ, સૂકો કોષ, તમારા ઘેર જે પાવર લાવો છો એની વાત છે. શરૂઆતમાં જ 1.5 વોલ્ટ હોય, પછી ધીમે ધીમે ડાઉન થતો જાય, કેમ કે એમાં આયનો ઘણા બને છે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન. જ્યારે આમાં 1.35 વોલ્ટ કન્ટિન્યુ મળશે. તમારી જે કાંડા ઘડિયાળ હોય એની જે નાનો સેલ આવે બટન સેલ, એની વાત છે મર્ક્યુરી સેલ. ખાસિયત શું એની કે બજારમાં લાયા એટલે 1.35 વોલ્ટ જેવો તમે ઘડિયાળમાં નાખો 1.35 વોલ્ટ આપશે, અચળ આપશે, જ્યાં સુધી ચાલશે. એટલે મતલબ આ ધીમી નહીં પડે. આ ઘડિયાળ છે એ બંધ જ થઈ જશે જ્યારે પાવર પતશે એટલે. બાકી છેલ્લા શ્વાસ સુધી, આના જ્યાં સુધી શ્વાસ ચાલે, મતલબ ચાલે છે પાવર ત્યાં સુધી 1.35 વોલ્ટ કન્ટિન્યુ આપશે અને આપશે. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન મર્ક્યુરી સેલ એન્ડ લેક લાન્સે કોષ. દાખલામાં આ બધું નહીં આવતું, પણ એક શબ્દ અહીંયા આગળ આવ્યો બટન સેલ, એના કારણે આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો. મોટાભાગના બાળકોને આ બધી ખબર હોતી નહીં. ક્લિયર થઈ ગયું? બીજું આના સિવાય ઘણી બધી અગત્યતાની વાતો છે જે આપણે સૂત્રના લેક્ચરની અંદર, સૂત્રો માટેના લેક્ચરમાં સમજાયેલી છે. ના જોયા તો વિડીયો જોઈ લેજો. ચલો હવે આપણે આગળ જઈએ. આના માટે આપણે શું કરી શકીએ એમ છીએ દાખલા માટે, તો એ માટે આપણે અહીંયા આગળ જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમમાં શું આપ્યું છે? તો બટન સેલની વાત છે, જે બહોળા પ્રમાણમાં કાંટા ઘડિયાળમાં અને અન્ય ઉપકરણમાં વપરાય છે. પેલા જે લોકો કાનમાં તકલીફ હોય એ લોકો મશીન ભરાવતા એમાંય વપરાતું હોય છે. હવે તો ચાર્જિંગવાળું આવી ગયું છે. એના માટે રિએક્શન આપીએ Zn પ્લસ Ag2O પ્લસ H2O gives Zn પ્લસ 2 પ્લસ 2Ag પ્લસ 2H માઇનસ. Znમાંથી બેટા દેખાય છે શું બની રહ્યું છે? Zn પ્લસ 2. તો ધીસ ઇઝ યોર ઓક્સિડેશન. અને Ag2Oમાંથી શું બને છે? Ag. તો એ Ag2Oમાંથી Ag જે બને છે એ તમારું રિડક્શન બનશે, બરાબર? આ ઓક્સિડેશન થશે. તો એના માટે ડેલ્ટા G0 અને E0 શોધવાનો છે. તો E0 તો કોમન સેન્સ ડાયરેક્ટ તમને મળી જવું જોઈએ. આ સોલ્યુશનમાં તમને શોધીને બતાવીએ તો E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ થશે. E0 કેથોડ અને એનોડ માટે બંને વેલ્યુઝ આપી છે. હવે એનોડ કેથોડ કોણ થશે? તો જુઓ, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થતું હોય તો જ એને એનોડ કહેવાય, અને રિડક્શન થતું હોય તો કેથોડ કહેવાય. એટલે આ તમારો કેથોડ બને. ધીસ ઇઝ યોર કેથોડ. અને આ એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Zn ઓક્સિડેશન. રિડક્શન પોટેન્શિયલ જ લઈએ ધ્યાનમાં, બરાબર? તો મૂકીએ આપણે Zn પ્લસ 2 વાળો કેથોડ માઇનસ એનોડ 0.34 માઇનસ 0.76 પ્લસ 0.76 0.34 વત્તા 0.76 એટલે 1.1 વોલ્ટ તમને
મળશે અહીંયા, બરાબર. આ તમારો E0 સેલ થાય. ધીસ ઇઝ યોર E0 સેલ. હવે E0 સેલ ઉપરથી શું કરવાનું છે? ડેલ્ટા G0 શોધવાનો. તો ડેલ્ટા G0નું સમીકરણ આપણા જોડે છે મુક્ત ઉર્જા ફેરફાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? -NF E0 સેલ. અમુક લોકો એમ કહેશે હવે સાહેબ -2.303 RT log KC વાળું વાપરીએ તો મારા વાલા આમાં KC ક્યાંથી લાવે તું? એટલે ના વપરાય. બાકી સૂત્ર તો 2 છે. -N, Nની વેલ્યુ કેટલી થશે તો ખબર હશે. Znમાંથી શું બને? Zn+2. 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. સામે આ 2 ઇલેક્ટ્રોનને શું બની જશે? 2Ag, કેમ કે Ag પ્લસ હોય એટલે 2 ઇલેક્ટ્રોન માટે 2Ag પ્લસ થાય. એટલે 2Ag પ્લસ આમાંથી 2 ઇલેક્ટ્રોન લઈને ટૂંકમાં Nનો વિનિમય 2 થાય છે, 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. F એટલે 96500 કુલમ. ઘણા લોકો 96487 લેશે. જવાબ 2 સરખા જ કહેવાય, સાચા છે. ગુણ્યા E0 સેલ તમે શોધ્યો 1.1 વોલ્ટ. જવાબ માઇનસમાં આવશે. ઘટાડો છે ઉર્જામાં એવું કહી શકીએ આપણે. 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 212300 એકમ આવશે જૂલ પ્રતિ મોલ. આ તમારી પ્રક્રિયાની ઉર્જા છે. કોના માટે? બટન સેલ માટે. જો કિલો જૂલમાં ઉર્જા માગી હોય તો ભાગ્યા 1000 કરી દેવાના. ભાગ્યા 1000 કરશો એટલે સીધું -212.300 કિલો જૂલ પર મોલ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ જૂલમાં, આ કિલો જૂલમાં, આ જૂલમાં છે. ઓકે, તો બહુ સહેલો દાખલો હતો. જનરલી બાળકોનો કન્ફ્યુઝન શું હોય છે કે સર આ નહીં આપ્યા હોય તો, એટલે આખું ચેપ્ટર ભણ્યા તમે, આટલી બધી થિયરી ભણ્યા, આટલા બધા દાખલા ગણ્યા, અને એમાં તમને આ 0.34 વાળો અને 0.76 વાળો આ 2 વેલ્યુ યાદ ના રહે તો કરવાનો આગળ ભણવાનો મતલબ જ નહીં બેટા, બરાબર. આવી ફરિયાદ હોવી જ ના જોઈએ. બાકી આવો નવો બીજો એક કોનો આવતો હતો? Cu+2 વાળો. Cu+2 એનો પોટેન્શિયલ આપે તો 0.34 યાદ છે. Znની સામે ડેનિયલ કોષની વાત કરીએ જ્યારે બિન પ્રમાણિત હોય ત્યારે વાત કરી હતી આપણે. તો આ તો કોમન છે બેટા. આટલા અનુભવના કારણે આટલું તો યાદ રહી જ જવું જોઈએ તમને, બરાબર. બાકી આપ્યા હશે, નહીં આપ્યા હોય તો તમારે યાદ રાખવાના રહેશે. આના સિવાયની રીતથી ગણશો તો લેન્ધી પડી જશે દાખલો. બાકી સહેલો દાખલો છે, આનો અઘરો બનાવવાનો પ્રયત્ન કરવો નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો શોખ હોય સાહેબ આવું નહીં હોય તો, સાહેબ આવું ના હોય તો. નેગેટિવિટી એટલી બધી ભરી હોય ને એમને, ચેપ્ટર આવડતું ના હોય પણ હોય એટલા ડાઉટ હોય એમના. એટલે માઇન્ડ ક્લિયર રાખજો. બહુ સહેલો દાખલો છે. આને અઘરી રીતે પણ ગણી શકાય પણ એ રીત ઉપર જવું નહીં. ઓકે, તો આ છે શું? આ બધા SRP વેલ્યુ છે. શું? SRP વેલ્યુઝ. SRP વેલ્યુનો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓકે, તો ધ્યાન આપજો. આ SRP વેલ્યુઝ તમને શ્રેણીની અંદર મળી રહેશે. ના મળે તમારે યાદ રાખી લેવાની, બહુ મગજમારી કરવાની નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. સ્વાધ્યાય પૂર્ણતાના આરે છે, ધ્યાન આપતા રહેજો. જો વિડીયોઝ ગમતા હોય ને તો થોડું લાઇક કરો, શેર કરો, બીજા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને, એમને પણ લાભ મળે. દાખલા બધા ચોપડીમાં છે જ, તમે ભણતા હશો, જોતા હશો, પણ આપણા દાખલાની રીતો એમાં એક પણ કન્ફ્યુઝન નહીં હોય બેટા તમને. અને હોય તો કમેન્ટમાં જણાવજો, આપણે દૂર કરી દઈશું. એના માટે જ અહીંયા આગળ તમારા માટે અહીંયા આગળ ઉપસ્થિત થયો છું. તો જુઓ, ગમે તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું રાખો ગમતું હોય તો. આમ લોટ્સ ઓફ ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ જુઓ છો અને એ સ્ક્રોલ કરતાં કરતાં ઘણા બધા લાઇક્સ અને શેર અને બધું થઈ જતું હોય છે, કમેન્ટ પણ થતી હોય છે. પણ આટલી મહેનત થઈ રહી છે તમારા માટે, બરાબર, એ પણ ફ્રી ઓફ, એક્સ્ટ્રા ટાઈમ કાઢીને. રાઈટ નાઉ કેટલા 12:20 થઈ છે રાત્રે, તો એ તમારા માટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે. તો થોડું પ્રોત્સાહન તમારી આપવાની જરૂર છે. તમારા થોડા પ્રોત્સાહનના કારણે એમનું બીજું ઘણું આગળ કન્ટેન્ટ બનાવવાની ઈચ્છા થશે. એટલે વિડીયો ગમતા હોય તો બસ એમ જોવાનું ના રાખશો, લાઇક કરો, શેર કરો, તમારો પ્રેમ બતાવો અંદર કમેન્ટ્સમાં. રીતો કેવી લાગે છે એ જણાવો, કંઈ ચેન્જ કરવા જેવું લાગતું હોય તો જણાવો. ઓકે, રિસ્પોન્સ મળશે તો મજા આવશે બેટા. એટલે ધ્યાન આપજો, આ બાબતને ધ્યાનમાં રાખજો ચોક્કસથી. ચલો આગળના દાખલા ઉપર જઈએ. 0.20 મોલર KClના દ્રાવણની વાહકતા કેટલી આપી છે? આટલી આપી છે. તો વાહકતા એટલે સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ આપી છે.
જો દરેક બાળકોના બહુ મોટી ભૂલો થતી હોય સાહેબ, વાહકતાના જીએ કહેવાય, વાહકતાના કેએ કહેવાય. આખા ચેપ્ટરનો સૌથી વધારે ભૂલભુલામણાવાળી બાબત આ છે. યાદ રાખો બેટા, જે જી છે વાહકતા એનો એકમ છે સિમેન્સ, અને કે વાહકતા છે એનો એકમ છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અથવા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. તો તમે ઓળખશો કઈ રીતે? તો દાખલાની અંદર જુઓ, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સમાં આપ્યો છે. તો સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ હોય, મીટર ઇનવર્સ હોય તો કઈ વાહકતા હોય? કે હોય. ખબર પડી? એકલો સિમેન્સ આપ્યો એકમ તો કઈ હોય? જી હોય. તો આ ભૂલવાનું નહીં. આ તમારી કી હતી. ધીસ ઇઝ યોર કી. બાકી દાખલા તો બધાએ ગણાવો. બરાબર? તો આ તમને શું આપ્યું? સાંદ્રતા આપી સી બરાબર આપી દીધા 0.20 મોલર KCl દ્રાવણ આપ્યું છે. વાહકતા આપી દીધી તમને કેટલી આપી છે? વાહકતા કે બરાબર 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. મોલર વાહકતા એટલે લેમડા એમ બરાબર શોધવાની છે. ઘણા કે સાહેબ આનો લેમડા કેમ કરશો? બેટા આના અત્યાર સુધી તમે કહેતા હતા નાનો લેમડા કહેવાય ગ્રીક વર્ડમાં. બરાબર? એમાંય કેપિટલ લેટર્સ આવે ગ્રીકમાં. એવી રીતે આ મોટો લેમડા કહેવાય. આ 0 કરી દઉં તો અનંતમંદ અને મોલર વાહકતા થઈ જાય, ચેન્જ થઈ જાય. અહીંયા મોલર વાહકતા કીધી તો લેમડા એમ આવશે. લેમડા એમનું સૂત્ર શું? લેમડા એમ બરાબર K/C ગુણ્યા 1000. એકમ કાઢતા મેં શીખવાડીશું, યાદ છે? કેનો એકમ શું હોય? આનો એકમ શું હોય? સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. આનો એકમ સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર એટલે મોલ લીટર ઇનવર્સ. 1000 કોના કારણે આવે છે? સેન્ટીમીટર ક્યુબ લીટર ઇનવર્સ. લીટર ઇનવર્સ કેન્સલ. સેન્ટીમીટર ઇનવર્સ આ 3 છે એટલે કેટલા વધ્યા? સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આનો એકમ કયો બન્યો? સિમેન્સ એમના એમ સેન્ટીમીટર સ્ક્વેર. મોલ નીચે છે, ઉપર જાય તો શું થશે? મોલ ઇનવર્સ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બહુ વખત આ પૂછાઈ ગયું છે આનો એકમ. જનરલી બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય? ગોખતા હોય છે. ગોખવાનો નહીં, મોઢે યાદ હોવો જુઓ. આ દાખલામાં નહીં આવવાનો. આ તો તમને માહિતી આપી મેં. બરાબર? કે આવી રીતે એકમ આવ્યો. બાકી ડાયરેક્ટ યાદ રાખી લેતા હોય તો એ વાંધો નહીં, પણ આવી રીતે આવશે. હવે કિંમત મૂકી દઈએ એમાં. કે કેટલો આપ્યો છે? તો કે બરાબર તમને આપ્યો 0.0248 ગુણ્યા 1000 ભાગ્યા સી એટલે સાંદ્રતા 0.20. તો 0.20 આપી છે. ઓકે, શું થશે? 0.0248 ગુણ્યા 1000 ભાગ્યા 0.20. 124 જવાબ આવશે બેટા. 124 તમારી મોલર વાહકતા થશે. એકમ કયો આવશે? હાલ જ શોધ્યો, લખી દેજો અહીં આગળ. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, સમજાય છે? દાખલાની અંદર થોડા પોઈન્ટ્સ લેતા જઈએ છીએ આપણે, જે થિયરિકલ આવતા હોય એવા અને ડિફરન્સ આવતો હોય એવા. નેક્સ્ટ તમારો દાખલો છે સ્વાધ્યાય 2.9. સ્વાધ્યાયનો 2.9. ઓકે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સરસ મજાનો. 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા, એટલે સાંદ્રતા આપી દીધી. હવે તો આટલી ટેવ પડી તો કાઢતા જઈએ જે મળતું હોય. ડિટેલ્સ લેતા જવાનું બેટા. વાહકતા કોષનો અવરોધ શું કહેવાય? રેઝિસ્ટર R. 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ આપે છે. જો આટલી મોલર KClની દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા તમને આપી દીધી હોય, કે જ કહેવાય. કેમ? એકમ જુઓ, સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. 0.146 ઇન્ટુ 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ખ્યાલ આવે છે? તો કોષ અચળાંક કેટલો થશે? કોષ અચળાંકને કહેવાય G સ્ટાર. આને દાખલો ના કહેવાય, દાખલું કહેવાય. દાખલું, નાનું દાખલું. G સ્ટાર બરાબર સીધું સૂત્ર શું? RK. મૂકી દો મારા વાલાઓ. R કેટલો છે? 1500 ઓહ્મ. એકમ સાથે મૂકવાના. K બરાબર 0.146 ઇન્ટુ 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. સિમેન્સના આ બંને કેન્સલ થઈ જશે. કેમ? સિમેન્સ એ વાહકતાનો છે અને આ અવરોધનો છે. વાહકતાનો અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે બંને ઉડી જાય. બરાબર? તો આ વધ્યું શું? સેન્ટીમીટર ઇનવર્સ વધ્યું. ગુણાકાર કરી દો, વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો એ પૂરો થઈ ગયો. 1500 ગુણ્યા 0.146 કેટલો આવશે? 219 સેન્ટીમીટર ઇનવર્સ. ધીસ ઇઝ યોર G સ્ટાર. ઓકે, બહુ સહેલા દાખલા છે. સહેલી રીતે ગણવા માંગતા હોય તો. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ દાખલો. બહુ સહેલો દાખલો. 3.12 MCQ લેવલે પૂછાય એવો દાખલો. 2.12 સ્વાધ્યાય. 1 મોલ એલ્યુમિનિયમ
+3માંથી એલ્યુમિનિયમ. ગાડો એને ખબર પડે કે ભાઈ એલ્યુમિનિયમ +3 એમાંથી તમારે મેળવવાનું શું છે? એલ્યુમિનિયમ મેળવવાનું છે. તો એલ્યુમિનિયમના જોડે +3 નો મતલબ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. 3 ઇલેક્ટ્રોન લઈ જાય તો આ વેલેન્સી પૂરી થઈ જાય એની અને એલ્યુમિનિયમ સોલિડ બની જાય. 3 ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? બહુ ધ્યાન આપજો, કોન્સેપ્ટ ક્લિયર કરું છું. હું એમ કહું મારી જોડે આ એક પેન છે, એનો મતલબ થાય મારી જોડે આ એક પેન છે. પણ એમ કહું મારા જોડે આ 1 મોલ પેન છે, સમજજો. તો આ 1 મોલ પેનનો મતલબ થાય મારી જોડે 1 × 6.022 × 10⁻23 એવો ઇલેક્ટ્રોન વડે ગુણવું પડે, એટલી બધી પેન થાય. હું એમ કહું મારા જોડે 1 મોલ બોર્ડ છે, તેનો મતલબ થાય મારી જોડે 1 × 6.022 × 10⁻23 બોર્ડ છે. હું એમ કહું મારી જોડે 2 મોલ પેન છે, તેનો મતલબ શું થાય? 2 × 6.022 × 10⁻23 પેન છે. એમ આની વાત કરીએ, એમ ફેરાડેની વાત કરીએ તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? ધ્યાન આપજો, બહુ અગત્યની વાત શીખવાડું છું. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર તમને કીધું હોય તો 1.6021 × 10⁻19 અને 1 મોલ ઇલેક્ટ્રોનની વાત કરી હોય તો એવોગાડ્રો આંક વડે ગુણી દઈએ તો ડાયરેક્ટ તમને મળી જાય 96487 કુલમ મળશે. પણ અરાઉન્ડ આપણે શું લઈએ છીએ? 96500 કુલમ. 1 મોલ ઇલેક્ટ્રોન પરના વીજભારની વાત છે, બરાબર. તો આ તમારી માહિતી માટેની વાત હતી, હાલ આના ધ્યાનમાં લેવાની નહીં, બરાબર. તો જોઈએ, 3 ઇલેક્ટ્રોનનો મતલબ થાય 3 મોલ ઇલેક્ટ્રોન. 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે જેટલો વીજભાર ધરાવશે એવું કહી શકીએ. તો 3 ફેરાડેનો મતલબ શું થાય? 3 × 96500. અહીં જે વેલ્યુએશન આવશે એટલો વિદ્યુત ભાર જોઈશે, એટલો વિદ્યુત ભાર જોઈશે. તો 96500 × 3 એટલે 289,500 કુલમ જેટલો જોશે. સેમ એઝ 1 મોલની વાત કરી છે એટલે સીધું જ લખીએ છીએ આપણે Cu+2. એ Cu+2 માંથી Cu બનાવવાનો છે સોલિડ. તો 2 હોય +2 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ થાય 2 મોલ ઇલેક્ટ્રોન. એનો મતલબ થાય 2 ફેરાડે. એનો મતલબ થાય 2 × 96500 કુલમ બરાબર કેટલો આવશે? 2 × 96500 કુલમ 193,300 કુલમ. અને છેલ્લો ઇમ્પોર્ટન્ટ દાખલો, આ બે તો ગગાઓના આવડે એવો છે, પણ આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, થોડું મગજ માગી લેશે. MnO4- એમાંથી શું બને છે? Mn+2. રેડોક્સ પ્રક્રિયાઓ જો તમે શીખ્યા હોય તો એના આધારે તમે ઓક્સિડેશન આનો શોધી શકો. આવી રીતે છે, જુઓ, MnO4- એટલે Mn+4O gives બરાબરની પેલી બાજુ શું આવશે? -1, જે ઘાતમાં આવી જાય. Mn એમના એમ, -1 એમના એમ, ઓક્સિજનનો -2 થાય, 4 × 2 -8, પેલી બાજુ જાય તો +8 આવશે, +7. એટલે આ Mn છે એ +7 વાળો છે. +7 મેં શું થાય? +2. એટલે ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? વચ્ચે 5 ઇલેક્ટ્રોનની ગેપ, 7 2 જાય તો 5. 5 ઇલેક્ટ્રોનની ગેપ જે મળી એટલે 5 ઇલેક્ટ્રોનનો મતલબ થાય 5 મોલ ઇલેક્ટ્રોન અને 5 ફેરાડે થશે, એટલે 5 × 96500 થશે. બરાબર, તમે કહી શકો 5 × 96500 482,500. ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો વિદ્યુત ભાર મળશે. કોના માટે? तीसरे दाखले के लिए ये तुम्हारा विद्युत भार रहेगा. मेरे प्यारे विद्यार्थी भाइयों और बहनों, બહુ સહેલા દાખલા છે, મજા આવે એવા છે. જો મહેનત કરશો તો ચેપ્ટર 2નો નહીં, એક પણ ચેપ્ટરનો 1 માર્ક જવા નહીં દઉં તમારો દાખલાઓની અંદર. પણ એના માટે તમારી સતત મહેનત જોશે. વિડીયોમાં જોવાથી દાખલા ના આવડી જાય. આના દાખલા તમારે ગણવા પડશે, જાતે રકમ એકલી લખીને પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી વાર રિવિઝન કરશો એટલે મગજમાં ઉતરતા જશે દાખલા, ગોખવાના નહીં. રકમમાં આપ્યું છે શું, શોધવાનું શું, એટલું શોધી લેવાનું, વાર્તા પૂરી થઈ જાય. ઓકે.